સવારમાં જેસીબી માં એને બે થાંભલા પડી ગયા. થોડીક જ વાર થઈ તો આપણું ટ્રેક્ટર એને ખેતરમાં ખૂતી ગયું ને ટ્રેક્ટર ને કાઢવા માટે એક લોડર બોલાવ્યું. સવારમાં હું છે ને તડકો ખાવા નીકળ્યો ને થોડીક વારમાં આગળ જોયું તો જેસીબી માં એને બે થાંભલા પડી ગયા હતા. થાંભલા કાઢવા માટે હવારના કોશિશ કરતા તો રાત થઈ ગઈ અને રાત થઈ ગઈ ને એમાં બબે તો લોડર બોલાવ્યા જેસીબી માંથી બે થાંભલા કાઢ્યા. થાંભલા કાઢવાનું કામકાજ છે ને લોડર કરે છે પણ પબ્લિક તો આમ તો જો માણસો ક્યાંય હમાતા નથી જેસીબી ને જોવા માટે. ને બીજે દિવસે સવારમાં આપણું ટ્રેક્ટર છે ને ખેતરમાં એક સાઈડ થી હાવ બેહી ગયું છે ને ખૂતી ગયું છે. હવે ટ્રેક્ટર છે ને નીકળવાનું નામ નથી લેતું એટલે નીચે પથ્થર અને જેક મારીને આપણે છે ને લારીને ઉછી લેવા છે ટાયર છે ને ઉછા આવતા રહે. હવે આ પ્રયત્ન કરવાનો પણ ટ્રેક્ટર નીકળવાનું નામ નથી લેતું. પાછું છે ને આપણે બીજા બિલા લઈ આવ્યા અને લારી નીચે મૂકવાના છે ને લારી ઉપર જેક મારીને લારીને ઉછી લેવાની છે ને ટાયર જેમ બને જેમ ઉપર આવતા જઈને લારી નીકળવાની શક્યતા રહે પણ એ શક્યતા આપણે ફેલ રહી ગઈ અને ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી લીધું. બીજું ટ્રેક્ટર તો મંગ્યો પણ આ ટ્રેક્ટર આપણી લારી ખેંચી ક્યાં નહીં. હવે ટ્રેક્ટર નીકળવાનું નામ નથી લેતું ને હારી પટને હલવાના હી. પછી શું સૌનો કુદરત હોય એટલે આપણે ગામમાંથી એક લોડર બોલાવી લીધું છે ને ટ્રેક્ટરમાં પટ્ટો બાંધીને ટ્રેક્ટરની એક સાઈડ ખેંચી લેવાનું છે ને પછી ટ્રેક્ટરને ભોડાને હે ને લારીમાં બાંધી લીધું છે ને લોડર થી ધક્કો મારી લારી નાખી કાઢી નાખી છે ને. બાકી વિડીયો ગમ્યો હોય ને તો વિડીયો લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલીડાઓ.